ગઈકાલે જ મારે આ મુખ્યમંત્રી ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ સાથે ગઈકાલે જ વાત થઈ હતી. શાયદ આ એની અંતિમ વાત છે તો આપણને ખબર નહોતી, પણ મને એને કીધું જગુભાઈ હું તમારે ત્યાં, અને મને હંમેશા દાદા કહેતા, આપને કહું જગુ દાદા એ મને કે જગુ દાદા હું તમારે ત્યાં આવવા બિલકુલ હર્ષાન્વિત છું, પણ હું લંડન જઈ રહ્યો છું, પણ આવું અને સૌથી પહેલા રાજકોટમાં પગ મૂકીશ તો હું તમારા પ્રેસે આવીશ તમને મળવા. બિલકુલ સૌથી મોટા સમાચાર અમદાવાદની અંદર જે આખી પ્લેન દુર્ઘટના બની હતી તેને લઈને સમાચાર આવી રહ્યા છે. રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી જેઓ પણ આ પ્લેનની અંદર સવાર હતા. રાજ્ય સરકાર દ્વારા થોડી જ વારની અંદર સત્તાવાર માહિતી આપવામાં આવી રહી છે, પરંતુ અમે આપને સુધી એ માહિતી પહોંચાડી રહ્યા છીએ. હવે થોડી વાર પહેલાં જે આપણે દ્રશ્યો બતાવ્યા હતા કે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી એ પ્લેનની અંદર સવાર છે. જો કે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું હાલ નિધન થઈ ચૂક્યું છે, અને આખી આ ઘટનાને લઈને હવે મારી સાથે રાજકોટથી વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા જોડાયા છે. જગદીશભાઈ, અમદાવાદની અંદર એક દુર્ઘટના બની, ખૂબ જ દુઃખનીય ઘટના, અને જેમાં રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ સવાર હતા. સમાચારે હવે સામે આવી ચૂક્યા છે કે તેમનું પણ આ ઘટનામાં અવસાન થયું છે. બિલકુલ આપણે દુઃખ સાથે આ સમાચારને સહન કરવા રહ્યા કે ગુજરાતના અને ખાસ કરીને રાજકોટના પનોતા પુત્ર એવા વિજયભાઈ રૂપાણીને પણ આપણે આ વિમાની દુર્ઘટનામાં ગુમાવવા પડ્યા. કેવળ વિજયભાઈ મુખ્યમંત્રી હતા એટલે જાણીતો ચહેરો છે, અને એના અનેકવિધ કાર્યોને કારણે એ હેડલાઇનમાં છે, એટલે કે ચર્ચામાં ચોક્કસ છે. પરંતુ આપને કહું, અન્ય 243 જે યાત્રિકો હતા તેમાં પણ કોઈ કમ નતા. બધા જે તે કંપનીઓના CEO થી માંડીને મેઇન જેને કહી શકાય એવા બધા લોકો હતા. નંબર 1 અને નંબર 2, જ્યાં પ્લેન પડ્યું એ પણ ડોક્ટર્સ જે છે. હવે ડોક્ટરનું મૃત્યુ આપણે ઘણી વખત તમને આપણે બોલતા હોઈએ છીએ કે એક સૈનિક જે મરે તો 100 નાગરિક is equal to 1 soldier. 100 નાગરિક જેટલી ક્ષમતા હોય એવી એક સોલ્જર તૈયાર કરવામાં બહુ મુશ્કેલી પડતી હોય છે દેશને, અને દેશનું નુકસાન કહેવાય. એવી રીતે ડોક્ટર્સ જે અત્યારના યુગમાં આપણે સ્વાભાવિક ડોક્ટરને ભગવાનનો દરજ્જો આપીએ છીએ, તો એવા જે ડોક્ટર્સ હતા એ પણ કઈ 40-50 ની સંખ્યામાં એમ કહેવાય છે કે એની હોસ્ટેલ ઉપર આ પ્લેન પડ્યું અને એ ડોક્ટરના પણ નિધન થયા એવું જાણવા મળ્યું છે. આમ તમે જુઓ તો આ આખી કરુણાંતિકા જે છે એને ગુજરાતને અને દેશને બહુ મોટી નુકસાન કે તબાહી સર્જી છે, અને આપણે બધાએ એ વજ્રઘાત સમી ઘટનાને સહન કરવી રહી. આપને કહું, ગઈકાલે જ મારે આ ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ સાથે ગઈકાલે જ વાત થઈ હતી. તેઓ શ્રીને આપણે અમારે રાજકોટમાં કાર્યક્રમ હતો, અમારું હેડલાઇન દૈનિકનું નવું સંસ્કરણ, નવી ઓફિસ, નવો સ્ટુડિયો વગેરેનું ઉદ્ઘાટન સમારંભ 14મી શનિવારે હતો. એ સંદર્ભે મેં એની જોડે વાત કરી. વિજયભાઈએ મને કીધું કે જગદીશભાઈ, હું લંડન જઈ રહ્યો છું મારી દીકરીને ત્યાં, એટલે હું અવેલેબલ નથી, પરંતુ જો હોત તો હું અચૂક તમારે ત્યાં આવવાનું પસંદ કરીત. પછી મેં એમ કીધું કે તો કઈ વાંધો નહીં વિજયભાઈ, તમે તમારો ગુડ વિશિસ એટલે કે શુભ સંદેશ તંતારે મોકલાવી દેજો. એને એમ કીધું કે જગદીશભાઈ, અમારો તમને ફાવે તે લખી નાખો, મારો શુભ સંદેશો અથવા તો મારું સ્નેહ જે તમારી ઉપર છે એ છે જ, એટલે તમે ગમે તે લખો, અથવા તો મને તમે થોડી બ્રીફ મોકલજો, હું તમને મારા કર્મચારી થ્રુ શુભ સંદેશ મોકલીશ. એટલું જ નહીં, લંડન થી જયારે હું પરત ફરીશ ત્યારે સૌથી પહેલી અગર કોઈ પ્રેસ મીડિયાની મુલાકાત હશે તો હું હેડલાઇનમાં જગદીશભાઈ તમારી સાથે મુલાકાત કરીશ. આવું પણ એ બિચારાએ કીધેલું વિજયભાઈએ. અને ગઈકાલે જ આવા જ સમયે વાત થઈ હતી, આથી થોડીક વહેલા 4-4:30 ની આળે ગાળે. અને આજે જ સવારે નીતિનભાઈ ભારદ્વાજ સાથે પણ, એ અત્યારે લંડન છે, યુકે છે, નીતિનભાઈ ભારદ્વાજ સાથે પણ વાત થઈ. એણે મને કીધું સર હું તો લંડન પહોંચી ગયો છું, વિજયભાઈ આજે આવવાના છે અમદાવાદ થી, અને નહીતર તો મને ઈચ્છા છે કે હું તમારે ત્યાં આવું અને બધી જ તમારા કાર્યક્રમમાં હું
જોડાવું પણ ખરો. આમ આપને કહું કે વિજયભાઈ નું વ્યક્તિત્વ પણ અહીંયા વજુભાઈ વાળા પછી બીજું એવું એક વ્યક્તિત્વ રાજકોટનું છે કે જે બધા જ લોકોને એમ લાગે કે વિજયભાઈ આપણા છે. એટલે એને નો ડાઉટ ભારતે અને ખાસ કરીને ગુજરાત અને રાજકોટે બહુ એક સારો શાલીન વ્યક્તિત્વ કહી શકાય એવું વ્યક્તિત્વ આમાં ગુમાવ્યું છે. જી જગદીશભાઈ, આપ રાજકોટની અંદર વર્ષોથી પત્રકારત્વ કરી રહ્યા છો. રાજકોટના પનોતા પુત્ર અને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી. આપના તો અનેક એવા સંસ્મરણો હશે એમની સાથેની, અનેક એવી વાતચીતો હશે જ્યારે તેઓ મુખ્યમંત્રી બન્યા ત્યારની વાત હોય, ક્યારે મુખ્યમંત્રી પદ પરથી તેમને રાજીનામું આપ્યું ત્યારની પણ વાત હોય, અનેક એવી વાત હોય. વિજય રૂપાણી કે જે કોર્પોરેટરથી લઈને છે મુખ્યમંત્રી સુધી પહોંચ્યા છે તેઓ. બિલકુલ. જો વિજયભાઈ રૂપાણી જયારે કોર્પોરેટર હતા ત્યારે હું ફિલ્ડ રિપોર્ટિંગ કરતો હતો સંદેશ દૈનિક વતીથી, ત્યારે અમારે એની સાથે મુલાકાત થતી અને બિલકુલ કોમન મેન જેવા લાગે. એટલે જ્યારે કે એને અમસ્તા ચીફ મિનિસ્ટર થયા તો પણ એનામાં કોઈ દિવસ ફેરફાર જોવા ન મળ્યો કે એને કોઈ વીઆઈપી કલ્ચર એનામાં આવી ગયું હોય. હું આપને એક બીજું પણ કહું, જ્યારે તેઓ શ્રી રાજ્યસભાના સદસ્ય હતા ત્યારે એને મને હાયર કરેલો એમ કે તો ચાલે. મને એને એમ કીધેલું કે જગદીશભાઈ, તમે મને મારે અમુક મેટર જે હોય દેશના હિતની વાત હોય તો તમે સારી રીતે પ્રેઝન્ટ કરી શકશો તો હું ઈચ્છું કે હું તમને મુદ્દા લખાવી દઉં તો તમે એ પ્રેસ નોટ જેવું સમાચારના માધ્યમમાં બનાવો તો, કારણ કે તમારી લઢણ કે શૈલી જે છે એ લોક ભોગ્ય છે એવું વિજયભાઈ નું કહેવાનું હતું. અને આપની જાણ ખાતર મેં એકાદ વર્ષ સુધી અમે એનું કામ એ રીતે કર્યું. એ દિલ્હી હોય, મેં એને કીધું તમારે પલાખા ન લખાવવા, મુદ્દા ખાલી કહી દેવા, બાકી બધું ફાઇન્ડ આઉટ હું કરી લઈશ. જેમ કે રાજકોટ થી દિલ્હી નું હવાઈ એર ફેર હવાઈ ભાડું એ છે ને એ કોઈ નિર્ધારિત નહોતું. એ ગમે ત્યારે ગમે તેમ વધે. ખાસ કરીને જયારે બહુ પીક અવર્સ જેને આપણે કહીએ છીએ એમ, જયારે એવો કોઈ તહેવાર હોય કે એવું ત્યારે ભાડા 2-4 ગણા વધારી દેતા હતા પ્લેન વાળા. એની ઉપર કોઈ નિયંત્રણ ભાવ બાંધણું નહોતું. તો એને મને કીધું કે જગદીશભાઈ, આ પણ એક જાતની લૂંટ જેવું છે. એરોપ્લેન ના ભાવ આ પ્લેન ના હેરફેર વધારી દે એના વિશે. એટલે મેં કીધું તમે છોડો, એવું મારી રીતે ફાઇન્ડ આઉટ કરી ભૂતકાળમાં શું ભાવ હતા અથવા તો રેગ્યુલર શું હોય છે, અમુક સમયે ટ્રાફિક વધારે હોય તો કેવા ભાવ લે છે, સરકાર શું કરવું, એમ કરીને મેં એક મેટર બનાવ્યું અને મેં એનું હેડિંગ એવું મારેલું. અકીલા દૈનિકમાં એ છપાયેલું. મેં હેડિંગ મારેલું કે ફરસાણનું ભાવ બાંધણું થાય છે તો આ પ્લેન નું કેમ નથી થતું એમ. કારણ કે અહીંયા સાતમ આઠમ નો તહેવાર હોય ને ત્યારે ગાંઠિયા ભજીયા એ ફરસાણના પણ ભાવ બાંધણા કરવામાં આવે છે જેથી કોઈ બહુ લૂંટે નહીં. હવે એ સ્થિતિમાં પ્લેન નું કઈ નથી થતું એટલે અમે કીધું કે આ એક જાતની લૂંટ છે. એમ વિજયભાઈ કીધું કે જગદીશભાઈ, મારે આવું જ જોઈએ છે કે તમે જે પ્લેન ની વાત જે છે એ ધરાતલ ફરસાણ સાથેની જો એને સાંકળીને વાત કરી જેથી લોકોના ગળે ઉતરી કે આપણે શું કહેવા માંગીએ છીએ. આમ એ વિજયભાઈ ને એ ખબર હતી કે ક્યાં કઈ રીતે વાત એની પ્રેઝન્ટ કરવી. તો એની સાથેના એ સંસ્મરણો પણ છે. અને મેં આપને હમણાં જ કીધું તેમ કે ગઈકાલે જ મેં એની સાથે વાત કરી. શાયદ આ એની અંતિમ વાત છે તો આપણને ખબર નહોતી, પણ મને એને કીધું જગુભાઈ હું તમારે ત્યાં, અને મને હંમેશા દાદા કહેતા, આપને કહું જગુ દાદા એ મને કે જગુ દાદા હું તમારે ત્યાં આવવા બિલકુલ હર્ષાન્વિત છું, પણ હું લંડન જઈ રહ્યો છું, પણ આવું અને સૌથી પહેલા રાજકોટમાં પગ મૂકીશ તો હું તમારા પ્રેસે આવીશ તમને મળવા. આવી રીતે તમને કહું કે આટલી હાઈટ. અને બીજું સૌથી મોટી વાત પણ કહું, રાજકોટમાં અત્યાર સુધીના તમામ જેટલા મુખ્યમંત્રીઓ ગુજરાતની ગાદીએ બેઠા એમાં પર્ટિક્યુલરલી રાજકોટને અગર સર્વાધિક જો કોઈ યોજનાઓનો લાભ કોઈએ આપ્યો હોય તો એનું નામ છે વિજયભાઈ રૂપાણી. અંડરબ્રિજ, ઓવરબ્રિજ થી માંડીને જેટલા પણ અત્યારે તમે રાજકોટને બિલકુલ રંગીલું કે મેટ્રોપોલિટન સિટી તરીકે જોઈ રહ્યા છો, એમાં વિજયભાઈ રૂપાણીનો જે મુખ્યમંત્રી પદનો ગાળો હતો એ સિંહ ફાળો છે. આજે પણ લોકો એ તો એને ભલે પછી આપણે બધા જાણીએ છીએ કે સ્ટેપ ડાઉન જયારે કરવામાં આવ્યા કોઈ બી કારણોસર, તો સ્ટેપ ડાઉન કરવામાં આવ્યા એ ઘટના જુદી છે. પણ જ્યાં સુધી તેઓ શ્રી ચીફ મિનિસ્ટર હતા ગુજરાતમાં અનેક જગ્યાએ એને પ્રોજેક્ટ આપેલો. કારણ કે એને કીધેલું ખબર, ચીફ મિનિસ્ટર હતા ત્યારે એને કીધું કે હું તો અડધી પીચે રમવા આવ્યો છું.
એટલે T20 ની જેમ. અને એને ખરેખર રાજકોટના ઇતિહાસમાં ન ભૂતો ન ભવિષ્યથી એટલી લોક કલ્યાણકારી યોજનાઓ જે છે એવું એને અહીંયા પ્રસ્થાપિત કર્યું અને આજે રાજકોટમાં એ સાક્ષાત્કાર થયેલું છે. પાછું ખાલી કાગળ ઉપર નહીં, તમે ને હું આપણે અનુભવ કરી શકીએ છીએ. એ પછી તમે અંડરબ્રિજ કે ઓવરબ્રિજ જેટલા બી તમે આપણે જુઓ છો ને નતનવા જેટલી પણ ઇમારતો જુઓ છો એમાં વિજયભાઈ રૂપાણીનો અહીંનું બસ એરપોર્ટ તમે જો એને બસ પોર્ટ નામ આપવામાં આવ્યું. બસ ડેપો હતો એને બસ પોર્ટ બનાવવામાં આવ્યો. અને આમ્રપાલી થિયેટર છે, આમ્રપાલી થિયેટર એનો જે અંડરબ્રિજ છે એ પણ એના જ કાર્યકાળમાં શરૂ થયેલો. અને અત્યારે જે નવું રાજકોટ વસી રહ્યું છે જેને સ્માર્ટ સિટી કહે છે, તમે હકીકતે ત્યાં જો આંટો મારવા જાઓ સ્માર્ટ સિટીમાં તો તમને ફોરેનમાં હોય એવો અહેસાસ થાય. તો એ પણ વિજયભાઈ રૂપાણીના જ કાર્યકાળમાં આ સંભવ બન્યું હતું. એટલે કમનસીબી એ છે કે એને જોઈએ એવો જશ ન મળ્યો એ જુદી ઘટના છે. કારણ કે જે રીતે એને સ્ટેપ ડાઉન કરવામાં આવ્યા હતા એમાં એની આ બધી જ જે કારકિર્દી હતી ઝળહળતી એ થોડીક ઝંખવાણી અંદર જે પોલિટિક્સ હોય તે. પણ આજે તમને કહું ભૂપેન્દ્રભાઈ પટેલ અત્યારે મુખ્યમંત્રી છે ત્યારે કહું છું આખા રાજકોટ થી માંડીને સૌરાષ્ટ્રમાં તમે ગમે તેને પૂછો, ખાસ કરીને તો રાજકોટનો બચ્ચો એ વાત સાથે એગ્રી થશે કે રાજકોટને નવસર્જિત કરવામાં વિજયભાઈ રૂપાણીનો જેટલો ફાળો છે એટલો ભૂતકાળના કોઈ મુખ્યમંત્રીનો નહોતો. જી જગદીશભાઈ, રાજકોટની અંદર આજે જ્યારે આ સમાચાર મળ્યા થોડી વાર પહેલા જ એ કન્ફર્મેશન મળ્યું કે રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી જેઓ આપણી વચ્ચે હવે નથી રહ્યા, તો જ્યારે રાજકોટની અંદર આ સમાચાર મળ્યા તો સમગ્ર રાજકોટ અત્યારે શોકમગ્ન છે કે શું કઈ પરિસ્થિતિ રાજકોટ? ના, બિલકુલ શોકમગ્ન છે. કારણ કે વિજયભાઈ રૂપાણીએ ઇન્ડિવિજ્યુઅલ કેસમાં કોઈની સાથે કશું જ બગાડ્યું નહોતું. આજે એનો બંગલો જે નવો રિનોવેટ કરેલો નવો બંગલો એ જ્યાં રહેતા હતા ત્યાં એને હમણાં જ નવો બંગલો એટલે કે નવું મકાન બનાવ્યું છે. જુઓ વિચિત્રતા અથવા તો કુદરતની ક્રૂરતા જુઓ કે એમાં એ શિફ્ટ થાય અથવા તો રહેવા જાય એ પહેલા જ એને પોતાનું ખોળિયું બદલવાનો અત્યારે આ સમય આપણે જોઈ રહ્યા છીએ. પણ એ મકાન જ્યાં વિજયભાઈ રૂપાણી રહેતા હતા ત્યાં અત્યારે સેંકડોની સંખ્યામાં સ્વપરિચિતો, પડોશીઓ, એના સગા સંબંધીઓ, ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીના સદસ્યો જેને વિજયભાઈ સાથે ઘરેલું નાતો હતો એ બધા જની બેનો દીકરીઓ, મહિલાઓ બધા રો કકળ કરી રહ્યા છે. આજની અત્યારે સ્ટીલ જ્યારે આપણે ચર્ચા કરીએ છીએ ત્યારે ત્યાં હાલાકી કોઈ નથી. એ બંગલો બંધ છે. અંજલિબેન લંડન છે, વિજયભાઈ જઈ રહ્યા હતા, બાકીનો પરિવાર છે તો અમેરિકા સહિત બધે દીકરો ત્યાં એ સ્થાયી થયેલો છે. એટલે બંગલે ખરેખર આમ કોઈ નથી વિજયભાઈના. પણ ઓલા કે મીઠપ વાળા માનવી જેદી આ જગમાંથી જાશે કાગ એની કાન એદી ઘેર ઘેર મંડાશે ઈ જે કહેવાય છે એની જેમ અત્યારે સમૂચા રાજકોટમાં વિજયભાઈ રૂપાણીના અકાળ નિધનથી શોકની કાલીમાં ફરી વળી છે. જી જગદીશભાઈ, એક અંતિમ સવાલ આપને પૂછવો છે. આપ વર્ષોથી રાજકોટની અંદર પત્રકારત્વ કરી રહ્યા છો. આપની નજર સમક્ષ પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી કે જો કોર્પોરેટરથી, આપે જેમ શરૂઆતમાં કહ્યું એમ કે કોર્પોરેટરથી તેઓ મુખ્યમંત્રી તમારી નજર સમક્ષ બન્યા, કોઈ એવી વાત કે જે તમે એવી શેર કરવા માંગતા હોય કે એક વાત એવી કે જે રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીની તમને ના ગમી હોય અને તમે એમને સીધું જ ફોન કરીને કહ્યું હોય કે વિજયભાઈ આ કામ જે તમે કરી રહ્યા છો એ નથી, અને ત્યારે તમને એવું કીધું હોય કે જગદીશભાઈ તમારો ફોન આવ્યો, હવે આ કામ આ પ્રકારે જ થશે અને સુધરી જશે? જુઓ, અમુક બાબતો અંગત જેવી હોય છે પણ હવે અને એ નથી એટલે આપણે કહીએ તો એમ લાગે કોઈને કે ભાઈ હવે એનો પુરાવો શું. પણ જ્યારે એને કીધું હતું કે હું અડધી પીચે રમવા આવ્યો છું એ અખબારોમાં છપાયા પછીથી એક વખત અમે એક સાંધ્ય દૈનિકમાં હું નોકરી કરતો હતો અને વિજયભાઈ ત્યાં પધાર્યા હતા એને મળવા, એના માલિક મંડળને. પછી અરે કેમ છો જગુ દાદા, તમે અહીંયા છો, બહુ સરસ, આમ તેમ. મેં વજુભાઈને વિજયભાઈને કીધું કે તમે અંડરબ્રિજ, ઓવરબ્રિજ ઘણું બધું બનાવ્યું છે રાજકોટમાં, નવા આયામ બનાવે છે, નવી ઇમારતો બનાવી છે, પરંતુ મારી દ્રષ્ટિએ સૌથી
વધુ ખામી મને જે સરકારમાં અથવા તો ભાજપમાં લાગે છે એ શું છે કે ગરીબ માણસને ઘરે કેમ આમ તમે ઘૂંટડો ન ઉતારી શકો એવી કેમ કોઈ યોજના ન હોય કે લોકોને એમ લાગે કે હાશ એસટી બસના ભાવ ઘટ્યા, લાઇટના કનેક્શન જે છે તો 5 સ્ટાર હોટેલના ભાવે સરખા અને ઝૂંપડામાં બલ્બ હોય એનાય સરખા, એના કરતા ગરીબ માણસને સસ્તામાં લાઇટ મળે, ગરીબ માણસને સસ્તું ભાડા એસટી બસમાં તમે પોતાની જાતને ગુજરાતને મોડેલ કહો છો અને વિકસિત ગુજરાત કહો છો તો એસટીમાં તો સ્વાભાવિક જ મધ્યમ વર્ગ અને ગરીબ માણસો જવાના, તો એના ભાડા તો ઘટાડો એટલીસ્ટ, તો સમાજને એમ લાગે કે ગુજરાત સુખી સંપન્ન છે. હવે તમે સુખી સંપન્ન કહો છો ખરા, પણ આમાં અમારા ગળે તો કઈ ઉતરતું નથી. એટલે મેં એને એક વાક્ય કીધેલું કે અન્નકૂટને જોવાથી ઓડકાર આવે નહીં વિજયભાઈ, એના માટે એકાદ ઢેફલું ગળામાં જવું જોઈએ. વિજયભાઈએ એમ કીધું કે જગદાદા વાત ઘણી બધી સાચી છે, પણ તમે તમારા પક્ષે સાચા છો. જો તમે વિજય રૂપાણી હો, મારી જગ્યાએ તમે હો, તો તમને ખબર પડે કે ચક્રવ્યૂહ કેવા હોય છે રાજનીતિના. એટલે બનતી કોશિશ અમે કરીએ, કારણ કે તમે મને કયો ત્યારે જ મને ખબર પડે લોકપ્રિયતાનો ગ્રાફ ઊંચો ચડાવવા માટે શું કરવું જોઈએ. એવું તો ન હોય, અમે રાજકારણમાં આટલું બધી રીતે આગળ વધ્યા હોય તો એટલો તો ખ્યાલ હોય ને કે કઈ રીતે આગળ ધપી શકાય. પરંતુ એનો મર્મ શું કહેવાનો હતો ખબર છે ભાઈ? એનો મર્મ એમ કહેવાનો હતો કે કેટલીક વખત આપણે અતિશય લોકપ્રિયતા પ્રાપ્ત થાય એવા પગલા ભરીએ તો આપણા આકા હોય છે જે આપણને બ્રેક મારે. હવે એનું તમે ઇન્વર્ટેડ કોમામાં સમજી શકો. તો સવાલ એ છે કે એની આકાંક્ષા એવી હતી જ કે એવા પોપ્યુલર પગલા ભરે, પોપ્યુલર એટલે લોકપ્રિય, જેનાથી સામાન્ય જનતાને રાહત મળે. એ છતાં પણ એને કેટલાય રાજકોટમાં આયામો કર્યા, એ ઘણા બહેતરીન છે. રાજકોટના ઇતિહાસ જયારે આલેખાય ત્યારે પણ એમાં વિજયભાઈ રૂપાણીનો શિરમોર ફાળો આવે રાજકોટને બિલકુલ ડેવલપ કરવામાં. પણ હજી કઈક એના મનમાં એવી આકાંક્ષા હતી કે ગરીબ માણસોને એમ થાય કે આ સરકાર મારી છે, પણ કમનસીબે એ આકાંક્ષા પોલિટિકલી કયો તો એ પૂર્તિ કદાચિત થઈ શકી નહીં હોય, એને એનો રંગ હોઈ શકે. જી બિલકુલ જગદીશભાઈ, આભાર અમારી સાથે જોડાવા બદલ ને આપના સ્પંદ પરુણો વર્ણવવા બદલ. તો રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી એ હવે આપણી વચ્ચે નથી રહ્યા. જ્યારે આખી આ ઘટના બની આજે લગભગ બપોરે 1:40 કલાકની આસપાસ અમદાવાદના એરપોર્ટ નજીક આ ઘટના બની. જ્યારે આ ઘટના બની ત્યારે અમદાવાદ એરપોર્ટ પરથી આ પ્લેન ઉડાન ભર્યું હતું અને લગભગ એ 2 મિનિટના સમયગાળા દરમિયાન વાત કરવામાં આવે તો આ પ્લેન ક્રેશ થયું. જો કે એપી ન્યૂઝના એજન્સી દ્વારા એવી પણ વાત કરવામાં આવી રહી છે કે વિમાનની અંદર સવાર એ તમામ યાત્રિકોના અને ક્રૂ મેમ્બરોના તમામના મોત થઈ ચૂક્યા છે. જો કે હજુ સુધી આખી આ ઘટનાની અંદર સત્તાવાર કોઈ એ પુષ્ટિ નથી થઈ ચૂકી. આ પ્લેન જે ક્રેશ થયું એ લગભગ 2 મિનિટ 1:38 આસપાસ આ પ્લેને અમદાવાદના એરપોર્ટ પર રનવે 23 પરથી ટેક ઓફ થયું અને 1:40 અમદાવાદના મેઘાણીનગર વિસ્તારની અંદર આવેલા જે વિસ્તાર જે ક્યાં સિવિલ હોસ્પિટલનો પાછળનો ભાગ છે ત્યાં આ પ્લેન એ સીધું જ ક્રેશ થયું અને આ પ્લેન ક્રેશ થતાની સાથે જ એક બ્લાસ્ટ થયો. જે જગ્યા ઉપર પ્લેન ક્રેશ થયું છે એ સિવિલ હોસ્પિટલના રેસિડેન્ટ ડૉક્ટરોની હોસ્ટેલ છે કે જ્યાં ઇન્ટર્ન ડૉક્ટરો રહી રહ્યા હતા. જે 4 અલગ અલગ બ્લોકની અંદર આ હોસ્ટેલ આવેલી છે. એ અલગ અલગ બ્લોકની અંદર વાત કરવામાં આવે તો રેસિડેન્ટ ડૉક્ટરો પણ ત્યાં રહી રહ્યા હતા. અને અત્યારે આ જે સમાચાર અમે આપને બતાવી રહ્યા છીએ, ખૂબ દુઃખ સાથે આ સમાચાર અમે આપના સુધી પહોંચાડી રહ્યા છીએ, આપની સુધી એ વાત કરી રહ્યા છીએ.